તો ચલો હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જાય છે મમ્મી ઘર બજારે અને અત્યારે વાગી ગયા છે 6:30. તો 6:30 વાગી ગયા છે અને મારે થોડું ઘણું નાનું મોટું લેવાનું છે. તો આપણે જાય છે બજારે અને કાલે અમે જવાના છે દરવા રાંદલ માતાના મંદિરે. તો આપણે એ તો કંઈ નથી લેવાનું, પણ આપણે જાય છે તો જીએનસી માટે મેં વિચાર્યું છે કે જીએનસી એ છે ને બોર્ડમાં લગાવ્યું. જીએનસીના પપ્પાએ છે ને એમાં બોર્ડ લગાવી દીધું જીએનસીને, એટલે જીએનસી અહીંયા ચિતોડિયા કર્યા કરે છે. અને હમણાં છે ને તનિષ અહીંયા લખીને ગયો તો એમાં એનું નામ, તો કે મમ્મી કે મારા બોર્ડમાં કે જીએનસી તનિષ છે ને આખું બગાડીને વયો ગયો કે ટ્યુશનમાં કે આવા દે ને એટલે માણું કે એ કે બિસ્કિટ ખાઈને ધોરીને ગયો છે, આવે ને એટલે વાસીને વડાવું કે પાસે. તો જો એ બોર્ડમાં લખ્યા કરે છે એકલી એટલે 2-3 દિવસ સાથે એમાં ગૂંથવાયેલી છે. અને મેં તમને કાલે આ બેડશીટ બતાવી, તો એ આપણે લીધેલી છે. અને ચાલો આપણે નાનું મોટું થોડું ઘણું કામ છે તો આપણે પતાવતા આવીએ અને શું લઈએ એ તમને આવીને બતાવો. તો ચાલો આપણે બજારેથી આવી ગયા છે ને બજારે ગયા હતા ને તો બજારમાં કંઈ સૂટ નથી થયું. તો ચાલો જે લઈ આવી છે ને તમને બતાવી દઉં. તો બજારથી શું લઈ આવી છે ને એ તમને બતાવી દઉં. ને જો પાછા છે ને મને નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો મને કંઈક તમે ઘરેલું ઉપચાર કંઈક આપજો. એવું તો કંઈક ને કંઈક તો લગાવતી હોય હું, પણ પાછા ચાલુ જ થયા કરે છે. તો વિકી કંઈક એ તો થયા રાખે કે એમાં ધ્યાન ના દેવાય કે, એટલે છે ને હું હમણાં ઓછું કંઈક લગાડું છું બધું. તો પાછા બહુ જ નીકળવા માંડ્યા છે, તો મને કંઈક કહેજો તમે. અને જીએનસીનો હમણાં બર્થડે આવે છે, તો એમ તો હજી 1 મંથની વાર છે. તો તમે મને સજેસ્ટ કરજો કે જીએનસી માટે હું શું ગિફ્ટ લઉં. હે જીએનસી અહીંયા અને જીએનસીનો જાય બોર્ડ લગાવી દીધો ને એટલે જીએનસીમાં ચિત્રો કર્યા જ કરે છે નહીં જીએનસી? હા, તો પહેલાં એ બતાવી દઈએ. જીએનસી છે ને ઓનલાઈનથી મેં ડૉક્ટરનો સામાન મંગાવ્યો છે જીએનસી માટે, તો એ તમને બતાવી દઉં. કેમ કે ક્યારની કહેતી હતી કે મમ્મી મને ડૉક્ટરનો સેટ કાં પછી કિચન સેટ એ બેમાંથી એક મંગાવી દો. તો મેં એને ડૉક્ટરનું મંગાવી દીધું છે. તો બપોરે જ આપણે આવ્યું ને ત્યારે જ છે ને જીએનસીથી રહેવાતું હતું નહીં, એટલે એને ઓપન કરી લીધું છે. અને અંદરનું છે ને એ પણ એને કાઢી નાખ્યું છે, પણ મેં પાછું ગોઠવી દીધું છે તમને બતાવવા માટે. તો ચાલો તમને બતાવી દઉં પહેલાં. અને આ સરસ આવ્યું છે પ્લાસ્ટિકનું, પણ સાચા હોય ને એવું જ છે. તો આની લિંક જોતી હોય ને તો આની લિંક પણ છે ને ડિસ્ક્રિપ્શનમાં જ નાખી દઉં. બધાની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં જ નાખી દઉં છું, તો એમાંથી તમે લિંક લઈ લેજો. તો ચાલો તમને બતાવી દઉં ખોલીને. ખોલ મારી માં, ખોલ. ઊભું તો ખરી જો, બપોરનું આ કામ તો કરી જ લીધું છે જીએનસીએ, ખોલવાનું ને તોડફોડનું. હજી તો ખોઈલું એવી લૂંટાઈ પડી ગઈ અહીં જો. તો જો એકદમ સાચા હોય ને એ ટાઈપના જ આવે છે આ ડૉક્ટરનું બધું. આ હોય પ્લાસ્ટિકના, પણ આપણે સાચા સ્ટીલના હોય ને એ રીતે આપણે લાગે. આમાં કેમ દેખાતું નથી? ડૉક્ટરના સામાન લીધા જો ને બાય. જો આપતો કાતરથી કરે જો, નખ કાપે જો, કાતરથી નખ કાપે એટલે આને સાચી કાતર તો ના અપાવે, એટલે પ્લાસ્ટિકની છે ને એટલે આ લે. તો જો આ બધું આટલું છે, આમાં આટલું આવ્યું હતું. તો સરસ છે, આ પ્લાસ્ટિક છે પણ ક્વોલિટી સારી છે એમ. તો આની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી લઈ લેજો. તો ચાલો બીજી વસ્તુ બતાવી દઉં. કે તનિષને છે ને હવે બોલ પેનથી લખવાનું આવે. એ કે મમ્મી કે આપણે ફોર્થમાં આવીએ ને 4થા ધોરણમાં, તો એ કે આપણે બોલ પેનથી લખવાનું આવે. એ કે તો તું તો 4થનું કે મને ખોટા જો, એટલે એમ કરીને લખે બોલ પેનથી. આટલો છગાઈને લખે છે કે હાઈસ મારે બોલ પેનથી લખવાનું આવ્યું, બોલ પેનથી લખવાનું આવ્યું. પણ પાછો કેવો છે મને એમ કે ના આવે કે 5થમાં 5માં 5th વાળો થા, તો મને ભૂલાવી દીધું. હા સાચું. હા
એટલે તે કર્યું ને એટલે તું એમને તારે હવે અખતરા કરીને જોવું ટ્રાય કરવી જરૂરી જ છે હે કાપવું હોય ખોટું વાળી તો ચાલ આવે બટ હે ના બીજે કઈ બુક નથી તો જો એક સામેનું મારે લેવાનું હતું ને તો હું આ સામેનું લઈ આવી છે તો ઓલું પ્લાસ્ટિકનું આવે ને એ જ છે પણ આ એક નવું હતું મેં નવું જોયું તમને હા જો બધી બુક લઈને આવે કે આ કામની હે કી મૂકી દે એ બધી કામની જ બુક હોય બધી કામની જ હોય તો મેં આ પેલી વખત જીના ઓલાવાળું પેલી વખત જોયું એટલે મેં આ લીધું છે મારું છે પણ એ છે ને અહીંયાથી તૂટી ગયું છે તો મેં એક આ લીધું પછી એક નાનકડું તમલેટ લેવાનું હતું તો મેં એક એ લીધું અને બીજું શું લીધું છે આપણે કાલે જવાનું છે ને તો જીએનસી માટે આપણે એક છે ને ચડો ટી શર્ટ લીધું છે બ્લેક કલરનું તો તમને ઓપન કરીને બતાવું તો જો આમાં બ્લેક ટી શર્ટ છે આવો રાઉન્ડ સર્કલવાળું રાઉન્ડ અને બ્લેક શોર્ટ્સ છે તો આમાં મસ્ત કલર હતા એક પિંક કલર હતો લાઇટ નહીં ડાર્ક પિંક કલર જેવો રાણી કલર જેવો પછી એક પર્પલ હતો પણ ડિઝાઇન બધાની અલગ અલગ હતી પણ મને આ બ્લેક છે ને એ વધારે ગમતું હતું કેમ કે બ્લેક એની ઉપર વધારે સૂટ થતું હતું એટલે મેં આ બ્લેક કલર લીધું અને લાઇટ કલરમાં પણ એ બહુ ઘણા બધા હતા પણ મેં આ વખતે છે ને લાઇટ કલર નથી લીધો કેમ કે જીએનસી તરત બગાડ નાખે છે લાઇટ કલર તો જીએનસી છે ને તરત લાઇટ કલરના કપડાં હોય ને તરત બગાડ નાખે છે કંઈક ડાઘા પડે ને એટલે આપણે ધોઈએ ને એટલે તરત ડલ થઈ જાય છે તો મેં વિચાર્યું કે આ વખતે હું ડાર્ક કલર લઉં તો મેં ડાર્ક કલરનું લીધું છે તો સરસ લાગે છે એના ફેસ ઉપર સારું લાગે છે એની સ્કિન પ્રમાણે એટલે મેં આ ડાર્ક કલર લીધો છે અને બીજું કંઈ આપણે લીધું નથી તો કાલે આપણે જઈએ અને જોઈએ કે પહેલાં કઈ જગ્યાએ જવાના છે કેમ જવાના છે બસમાં પણ અહીંયાથી પહેલાં આપણે ક્યાં જવાના છે અને કે કઈ રીતે જવાનું છે ને એ મને કંઈ ખબર નથી તો આપણે સવારે 8 વાગે મમ્મી ઘરે પૂગી જવાનું છે તો ત્યાંથી પછી આપણે નીકળવાનું છે તો ચાલો જીએનસી જો આ 8માં કાતર આવી જ ને ખોટી કાતર છે તો એક બધી ખોટી કાતર છે તો એ સાચી કાતરની જેમ કટ કરી વીકી આવે ને 10 વાગવા આવી ગયા છે વીકી આવે ને એટલે આપણે આજે શનિવાર છે એટલે શનિવાર છે ને એ જ તની સાજા શનિવાર છે વારની કે તહેવારની કંઈ ખબર નથી પડતી તો શનિવાર છે આજે આપણે એટલે આપણે હનુમાન જવાનું છે તો આપણે હમણાં વીકે આવે ને એટલે આપણે હનુમાને જઈ આવીએ અને પછી આવી અને થોડી ઘણી કાલની પેકિંગ કરવાની છે કપડાને એવું તો નહીં પણ જીએનસી માટે મારે 1-2 જોડ લેવી પડે કેમ કે આખો દિવસ સવારના ગયા હોય તો રાત્રે આવીએ તો એક જોડ તો એ બગા નાખે એટલે બીજી જોડ મારે એક્સ્ટ્રા લેવી પડશે એના માટે અને થોડું નાનું મોટું એનું કંઈક ચણવા માટે લેવું પડશે ને તનિષ માટે એક આપણે જોડ લઈ લઈશું તો ચાલો એ બધું આપણે આવીને પેકિંગ કરશું તો અત્યારે આપણે વીકે આવે ને એટલે આપણે હનુમાન છીએ તો હું તમને એક વાત તો પૂછતા જ ભૂલી ગઈ કે જીએનસીનો હમણાં બર્થડે આવે છે જીએનસીનો હમણાં બર્થડે આવે છે ને તો આપણે જીએનસીને શું ગિફ્ટ આપીએ અવાજ નથી આવતો મને એવું લાગે હું એના માટે ગોલ્ડ લઉં કે સિલ્વર લઉં સિલ્વર હા જીએનસી હા કડો 2 મિનિટ તો એના માટે ગોલ્ડમાં લઉં કંઈક કે સિલ્વરમાં કંઈ લઉં કે પછી કંઈ રમકડા લઉં કપડાં લઉં કે શું લઉં ને એ તમે મને કોમેન્ટ કરજો કે આપણે આ વખતે જીએનસી માટે શું લઈએ તો ચાલો હવે આપણે વીકે આવી ગયા છે તો હવે આપણે નીકળીએ કેવું દેખાશે તો ગયો તો ચાલો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છે અને વીકીને તનિષ ખબર ને બહાર કંઈક કરે છે તો આજે છે ને આપણી સાથે કીશું અને કૃપાલી આવવાની છે તો આપણે એની રાહ જોઈએ છે પપ્પા હમણાં મૂકવા આવે છે બેયને એટલે એ બે આવે ને એટલે આપણે નીકળીએ આ બે ખબર નહીં શું કરે છે તો ચાલો સવાર થઈ ગઈ છે અને આપણે રેડી થઈ ગયા છે તો અત્યારે આવી ગયા છે 8:45 અને જીએનસી પણ અહીંયા રેડી છે જો જીએનસી અને તનિષ તો જાય રેડી થઈને
સૂઈ ગયો છે. તો ચાલો આપણે પપ્પા નાસ્તો કરી નીકળે ને એટલે આપણે લેતા જઈએ. શું લેવા ગઈ હતી? હે થેન્ક યુ લેવા ગઈ હતી.